કોણ છે અંદર? જીવને બહાર એટલે ઘોડી મારી દઈશું. કોણ છે? એ બોલ એ તો ઘોડી મારી દઈશું. દેવા એ દેવા એ ગલા બોલવું ના પડે એ હારું કહું છું ભાભી મળી કે નહીં? હા બુરાએ કીધું બુરી મળી ગઈ છે મને કે તમે બે બહાર ઉભા રહો હું ભાભી લઈને આવું છું હમણાં તો વાંધો નહીં હાલ ચિંતા ના કરી બેસો બે પડે શાંતિ રાખ બોલે નહીં હા શું તું એટલે ભૂત જેવું જ લાગતું હતું મારું હારું ભૂત જેવું લાગતું તું ને ભૂત જ હતું હારું આ કોંગોને જેમ ચમ કૂદમ કૂદ કરતું હતું હવે એના પગ જલાઈ ગયા હશે તે છૂટા પાડવા કૂદી કૂદી જતું હશે આ તો લોચાવાળું છે પણ હું તને શું કહું છું કે આટલું બધું જોડેથી જોઈએ પણ મારું હારું આપણે જોયા નહીં હોય ઓથરું બોથરું હશે કે શું હા વધુ જ લાગે છે હે હા યાર ચિંતા ના કર હેડ તું મારી પાછળ પાછળ લે હું ગોરે છું પાસે પાસે હા લે કહું છું હે ને હવે તું મારી પાસે ભગવાન આ બંદૂક વાળો ભૂત તો મેં પહેલી વાર જોયું. હવે ખબર પડી આ બંગલામાં જે લોકો આવે છે ને એ મરી કેમ જાય છે. આ છે ને બંદૂક વાળું ભૂત જ એમને મારી નાખતું હશે. એ દેવા દેવા વાંચવ રે દેવા માલા અને તુજા પુરાલા વાંચવ વાંચવ દેવા પૂરો કેમ જતા રહ્યા પૂરો મને શુક્ર મારતા હતા અને હું જીવ બચાવવા દોડ્યો મેં તો ટીચી નાખ્યો મેં તમારું શું બગાડ્યું છે તે નહીં બગાડશો કોની બગાડીશું હે આટલું તું ઓમચો કૂદમ કૂદ કરો છે સસરાન જેમ હું સસલાંજી નથી કૂદતો હું તો મારો જીવ બચાવવા પેલી ચૂડેલની વાત કરતો એટલે ચૂડેલ છે અહીંયા હા દેવા દેવા વાંચો રે સુનમ હસલી રી એ દેવા માના બધા પુરાલા વાંચો રે અકરા દેવા 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 બોલી ચૂડેલ મદ્રાસીમાં બોલી સારા મદ્રાસી નહીં બોલી મરાઠી બોલી હતી બુદ્ધિ નહીં કરતી અને એ ચૂડેલ નોય લે મારી પૂરી છે ઓ ભાઈ મને તો જો ભાઈ તને કઈ આગળ મળી ગઈ ના તો એ તમને મળી ગયા છે એ ભાઈ લગ્ન પછી બધા મરી જ જાય તું મને એમ કે ને કે એને કઈ જોઈ એ ચૂડેલ નોય મારી બહેની છે બોલે આજે દે ભૂત હોય કે ભૂતનો બાપ એની વાર્તા પૂરી થઈ. સાહેબ પાછા વળી જાવ કહો છો એ ભૂત પાછા આવશે ને તો તમારી જ વાર્તા પૂરી થઈ જશે હા અરે હા પણ હું કહું છું કે આ ભૂતોથી બચવા કોઈક રસ્તો તો કાઢવો પડશે ને સાચી વાત છે
તો આનો રસ્તો નહીં કાઢ્યો ને તો સવારથી આપણો રસ્તો થઈ જશે. મને તો એવું લાગે છે ખબર ઉડી છે ને આપણા પગના ઠાઠડીઓ નીકળી જશે. ત્યાંનો રસ્તો હું બતાવું. તું શું કરું છું ભાઈ અહીંયા તું તો કહેતો હતો ને હું રાતે અંદર નહીં આવતો આ બંગલાના દરવાજા બંધ થયા પછી અમારો કંઈ ખોલતા નથી તું કેવી રીતે અંદર આવ્યો? એ જ તો કહું છું. આ હું બારીએ છે ને મય હું થાય છે એ ડોચ્યું કરવા આવ્યો તો મારી બેટી એક ચૂડેલ કંઈક વિચિત્ર ભાષામાં બોલતી હતી. મને એમ કે હારી ઊંડી મારો બોઘરો ચાલશે એટલે બીકનો માર્યો હું મય કૂદી પડ્યો. અહીંયા એ ચૂડેલ નોય મારી બહેરી છે. એટલે તમે ચૂડેલ હારે લગન કર્યો છે? આ ચૂડેલ જોડે લગ્ન નહીં કર્યા. પણ મને તો ચૂડેલ જેવી લાગતી હતી. તો આ ધીમી ગતિના સમાચાર ઓ ભાઈ અત્યારે એને જે જોશે ને એ બધા જે ચૂડેલ જ દેખાશે પણ એ ચૂડેલ નોય મારી બહેરી છે. તું કોઈ બહાર જતી રહી એમ ને? એ બધું તો બરાબર છે પણ પેલા ભૂતોથી બચવાનો તું કોઈ રસ્તો બતાવવાનો તો એ શું છે બોલ ને. છે ને આપણે ઉપરના રૂમમાં જઈને જો બધા મરી ગયેલા ને ત્યાં જઈને દીવો કરવાનો અને 5 વાર હનુમાનજીનું નામ લેવાનું એટલે એ જાદુ મંત્ર પર હવાર સુધી આપણું કોઈ કશું બગાડશે નહીં. હા જો આરામ થતું હોય ને તો એક વાર તો શું હું 5 વાર હનુમાન ચાલીસા બોલી નાખું પણ શું છે મને હનુમાન ચાલીસા નથી આવડતી તો પછી વચ્ચે દોઢાનું કરો થાય છે. ઓ ભાઈ એક કામ કરી મને ઉડો બતાવે છો. હા એક કામ કરીએ આપણે બધા જોડે જઈએ. હેડો. તો હોબરો હું જે રસ્તે લઈ જાઉં ને તો તમે બધા મારી ચીડે ચીડે આવો. હોય? હવે હું તમને લોકોને ખાઈ જઈશ. હવે ક્યાં જવાના તમે? જય હનુમાન! જય હનુમાન! જય હનુમાન! જય હનુમાન! હાશ. હવે શાંતિ. સાચી વાત છે. હું તો આવી જાઉં પગોડું પકડી તરત જ. અરે ભૂરી આવો પગદાર તો એમ કરતો કે તું કંઈક બહાર કૂદી નાખી ગઈ એવું કશું કર્યું? આ ઘોડો છે આ મને જોઈ પીવાઈ ગયો અને મને જોવામાં અંદર પડી અને એમાં એ આવી આવતો રહ્યો અને પછી હું પાછળ આવી તો મેં પૂછ્યું આ તમને લોકો જે કહેતો હતા ને એ મેં સાંભળ્યું. અને પછી હું ફટાફટ ઉપર ગઈ અને એ રૂમમાં હું પીવો કરી નાખી. મારી બોલીની તાકાત. આના ચાલો હું શું કહું છું ભાઈ આપણે યાર આ તો બધું સર આનું બધું બહાર પડી ગયું. હો હો. હવે આપણે હવા સુધી તો વાંધો નહીં. બિલકુલ વાંધો નહીં. ઓછી કે આ પૂછી જ જા. તો બરોબર ભાઈ દેવા જાય જોડે જગ્યામાં તો સવાર નથી દેવા અરે ઉઠો આ હવાનું ભાઈ કોઈ બુદ્ધિ આવી આ કોઈ ઘટાડવાની શકી ગઈ. હવે એક આપણે ફ્રેન્ડ છે તો દવા જવું નહીં. હમણાં થોડો વહેલો ઉઠ્યો બાકી થઈ ગયો તો ઉઠ્યો ને ત્યારે મેં સીએસને આવી બોલાવી જાય. હેલો સીઆઈ કેમ છો? બસ સહી સલામત. અરે
અરે મને આનંદ તો એ વાતનો છે કે કોઈને પણ કોઈ જાતનું નુકસાન થયા વગર તમે બધા સહી સલામત છો હા અને આપણો વ્યવહાર થઈ જશે તો અમારા વ્યવહારનું શું આપણું શું છે? એટલે એ વ્યવહાર નહીં, આ તો અમારો વ્યવહાર. અને આપણો જે વ્યવહાર છે ને એક કામ કરો, શાંતિથી ઘેર જાઓ, તમારો વ્યવહાર લઈને પહોંચી જવું છું. જો પૂરા વ્યવહાર થઈ જવું જોઈએ ને કે પછી હા મરાઈ દેશે. આ તો સ દેવો નહીં જેવો તેવો. એટલે પાછો બહુ બોલ્યો, મનથી રાખ ને દેવા, તું સમજી જો જાહેર હું આવું છું. હા. સાહેબ શું કહું છું આપણે એવું બધું કરો ને યાર. તારો વ્યવહાર છે ઓ પોલીસ સ્ટેશનમાં શેઠ મારો પગાર વધારજો નહીં તો હું આ હેડ્યો. અચ્છા હું શું કહું છું આપણે બીજું પેલા વ્યવહારની વાત હતી, તમે કેશ કરજો કે પછી ચેક આપશો? કેવું આમ અરે ચેક જ છે જો લઈને આવે શું શું વાત કરો? તમારો વ્યવહાર તો કહો. અરે એકદમ ચોખ્ખો બરાબર છે આપણે બોલેલું પાડેલું છે ના ના સરસ સરસ હા. હા તો હેડતા હા અમે જઈએ. ચાલ ઉરા જાય આગળ છો. ચાલ યસ ચેક બતાવો. કેટલા આપ્યા છે એટલે આ ચેક તો ચેક છે, શું જોવાનું કે કેશ ઓછી આવી છે એટલે હેડા તો ચેક નાખીશું બેંકમાંથી બધા પૈસા તારીને તાણાથી હેડા. અમારે નવરા સુધરનાર જ નહીં. ફરી પાછી મરાઠી બોલી, આમ તો સુધરનાર જ નહીં. ફરી પાછી બોલી મરાઠી. ફરી આ વખતે આ લોકો બચી ગયા ને હું ભૂખ્યો રહી ગયો. હા હું પણ તરસી રહી ગઈ. હવે મને એમ હતું કે ભલે મને ઓછું દેખાતું પણ તને દેખાતું હશે તો વાંધો નહીં આવે. મને આગલા દિવસે જ ખબર પડી કે મને મોતિયો છે. આજે મેં ડોક્ટર પિશાચની એપોઇન્ટમેન્ટ લીધી છે. સારું કર્યું, હું પણ તારી સાથે આવીશ. તારી સાથે સાથે મારી આંખોનો પણ ઈલાજ થઈ જશે. અને આ લોકો જ્યારે આવશે ત્યારે એમનો હિસાબ કરીશું. અને જો નહીં આવે તો હવે તો એમના ઘેર જઈને હિસાબ કરીશું.